નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે 2025 પહેલાં કેટલીક ખાસ વસ્તુઓ ફેંકવાથી તમારા ઘરમાં ધનવર્ષા થઈ શકે છે? હા, આ અજમાવેલ ઉપાય સાથે તમે રાતોરાત કરોડપતિ બની શકો છો. આ ઉપાય લક્ષ્મીજી અને કુબેર ભગવાનને પ્રસન્ન કરવા માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે અમે તમને તે બે ખાસ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ફેંકવા સાથે જ તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ શરૂ થઈ જશે. અને તમે હજુ સુધી અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી અમારા અવારનવાર વિડીયો તમારા સુધી પહોંચતા રહે. અને વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, શાસ્ત્રોમાં કેટલીક એવી નેગેટિવ એનર્જી ધરાવતી વસ્તુઓ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ઘરમાં ધનહાનિ અને સુખ શાંતિમાં વિઘ્ન લાવે છે. જેથી કરીને તમારે એ બે વસ્તુ 2025 પહેલાં ઘરમાંથી કાઢી નાખવાની છે. અને તે બે વસ્તુ કઈ છે તેના વિશે જાણીએ. પહેલી વસ્તુ છે જૂના અને તૂટી ગયેલા વાસણ. ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને ઘરના લોકો પર નેગેટિવ અસર પડે છે. આ કારણે ઘરમાં ધનની કમી રહે છે. અને બીજી વસ્તુ છે જૂના ફાટેલા કપડાં. ઘરમાં રહે તો તે ગ્રહ દોષને આકર્ષે છે. આથી ઘરના લોકોના ભાગ્યમાં અવરોધ આવે છે અને ખર્ચ વધે છે. આ કપડાં તાત્કાલિક ઘરમાંથી દૂર કરવા જોઈએ. તો આ હતી બે વસ્તુ. હવે પ્રશ્ન આવે છે કે આ બે વસ્તુઓ ક્યાં ફેંકવી જોઈએ? શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ વસ્તુઓ શનિવારના દિવસે ઘરની બહાર કાઢી દેવી જોઈએ. આ વસ્તુને પશુઓના આશ્રય સ્થળ જેમ કે ગૌશાળા અથવા કોઈ પવિત્ર નદીમાં મૂકવાથી ગ્રહ દોષ શાંત થાય છે. આ ઉપાયને આપ શનિવારે સાંજના સમયે કરશો તો તમને જલ્દીથી તેનો લાભ મળશે. મિત્રો, એક ખાસ બાબત ધ્યાનમાં રાખો કે આ ઉપાય કરવા માટે તમે કોઈ બીજાને ન કહો, માત્ર પોતે શાંતિથી આ કાર્ય કરો. તે સમયે હનુમાન ચાલીસાનું પાઠ કરવો અને મનમાં પ્રાર્થના કરવી. આ ઉપાયથી તમને ધન સંબંધિત મુશ્કેલીઓમાંથી જલ્દી મુક્તિ મળશે. તો મિત્રો, આ છે શ્રદ્ધા અને ભક્તિથી ભરેલું ઉપાય, જેને કરવાથી તમે કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે. તો તમારે આ બે વસ્તુ શનિવારના દિવસે કરવાની છે. મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં જય લક્ષ્મીમાં લખજો, જેથી માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા ઘરમાં મળે. તો આવતા શનિવારે જ આ ઉપાય અપનાવો અને તમારા ઘરમાં સમૃદ્ધિ લાવો. મળીશું નવા વિડીયો સાથે. જય લક્ષ્મીમાં.